હેલો ટી ફેમિલી, કેમ છે બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગનું સ્વાગત છે. નવો દિવસ છે, નવો બ્લોગ. તો જો ગાઈસ, હેલો ટી ફેમિલી, કેમ છે બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગનું સ્વાગત છે. નવો દિવસ છે, નવો બ્લોગ. તો જો ગાઈસ, અત્યારનું વાતાવરણ તમને હું બતાવી દઉં. એકદમ સરસ મજાના વાદળા કાઢે છે, જુઓ ગાઈસ. અને તડકો પણ આજ તો ગાઢી દીધો સવારમાં. અને જો ગાઈસ હોય તો સંદીપને વિડીયો તૈયાર થઈ ગયા છે. ચલા કે જવાનું સ્કૂલ હતો 10:20. બાબલ કપાઈ દે. હા, તાજ લાગે જવાનું 12 વાગે. અલગ તમે એક નેહાવાની પણ તા એક નેહાવાની પણ બીજા તો પૈસા હેઠતો જાય તું ચલા તો કઈ તો સવારમાં કપડાં ધોવાનું ચાલુ કરી દીધું. વહેલા વહેલા પાણી આવે નહીં. શું કરીએ વહેલા સામે જો લુગડા તો ખાસા બધા આવી ગયા તારા. લુગડા ખાસા બધા આવી ગયા તો કહું એ તો સેપટ ખાતી હોય તો પછી ધોવા નાખ જ ને. સેપટ ખાતી હોય તો ધોવા નાખ જ ને. તો હા તો જો ગઈ અત્યારે તો જો વિડીયો હાલમાં બી ઉભો હતો ને એટલી વારમાં લેસન કરવા બી આવી ગયા છીએ. લેસન કરો હા હમણાં હા હું લેસન કરવું પડશે તારો. અમે તો જો ગઈશ હોય તો મમ્મીને એકદમ રેડી થઈ જશે. આજ તો નહીં ધોઈને ચકાચક આજ તો જઈશી નોકરી. શું કેવું રશ્મિકાબેન? આજ તો રશ્મિકાબેન અંગાત જશે મમ્મીએ નોકરી ધારપુર. એવું તો જો ગાઈસ આજ તો મમ્મીને અંગાત જાય છે રશ્મિકા કોમ કરવા ધારપુરમાં નહીં. ગાઈસ મમ્મી હેડે આવો નોકરી શા ટાઈમ પછી નોકરી જવા? હા મમ્મી 15 દાડા પછી નોકરી રહે. તો જો ગાઈસ મમ્મી તો માતાજીના દર્શન વર્શન કરીને હવે હેડશે નોકરી. રશ્મિકાબેન હાચવજો પાછા. હા તો ખા પીવાનું પકડાવાનું બપોરે. એ હાઈ એવું એ રશ્મિકાબેન હેડે નોકરી હતા મમ્મી અંગાત જતા હતા ફરતા હો સેડેસી નોકરી મમ્મીને રશ્મિકાને બપોર પછી આવી જશે નોકરી જઈને. આજે મને એ જ બોલે, બીજું કોઈ બોલે નહીં. એ તારા ઓભળામાં ભૂલ થાય, તારા ઓભળામાં ભૂલ થાય એટલે કઈ તો આપણે રેડી થઈ જઈએ. હવે આપણે જઈએ છીએ ધાબા પર ટિફિન કરવા માટે. તો સ્વિચ બીચ પાડી દઈએ. લાઇટ બાઇટ બંધ થતા લાઇટ નહીં કરવી. તો ગેસ કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ હવે આપણે. ગાઈસ અમે આ તેલનો ડબ્બો લેવા એક કામદાનો. અત્યારે લઈને પછી હવે જઈએ છીએ આપણે ઘેર. પપ્પા પૈસા લેવા ડબ્બો લઈ લે તેલનો. ગાઈસ હાલ તો તેલનો ડબ્બો લાવી દીધો છે. અને હવે તો શું શાક બનાવો બધા? બે મિક્સ બનાવો અને જમતા બે રોટલા બનાવો. રાજની રોટલા બનાવો. ચમ બોલતી ને હું થયો એવું થયું બોલતી નહીં. તો જો ગાઈસ હોય તો રશ્મિકા બેન આવી ગઈ છે ઘેર. હાલ આવે છે આવે છે હાલ આવ્યું જવાનું નહીં આપણે શું લાગે જવાનું? 10-20 10 ને 20 એમ કે 10-20 નહીં. કઈ અત્યારે તો પૂજાને કોમકાજ કરી છે નહીં. ચા પીધો? તું તો નહીં પીધી ચા નહીં? મેં હાલ પીધો. પપ્પાને આજ તો ગાઈસ ગયા છે તે મમ્મી બીજાને વાતો કરી છે. અને તડકો જો ગાઈસ 2 દિવસથી તડકો જબરજસ્ત પડે છે. અને મને થોડું તાવની અસર હજુ થઈ ગઈ પાછી. જુઓ તાવની અસર થઈ ગઈ ભાઈ. તો દવાખાને જવું પડશે મારે. હવે દવાખાને ચેન્જ કરવું તો આ વોર્ડનો ટાઈમ થાય ને એટલે વરસાદ આવી જાય. વરસાદ થવા આવી જાય. આપણે હવે ચાલુ કરીએ કોમ્પ્યુટર. શું કરો અત્યારે? આ પૂજા ટુકડો વાળો
તો જો ગાઈસ મમ્મીને આવ્યા છે કંટાળ નહીં મમ્મી શું બોલી મમ્મી નોકરી જઈને આવ્યા સારું રહ્યું કંટાળો આવ્યો તો એ આજના ઊંઘવા જ મળ્યો પણ ઘર જવું નહીં પણ એકલી હતી એટલે કંટાળો આવતો છે નહીં હા બધા કોમ પેલું આ પરીક્ષા લડી બળી બધા પરીક્ષામાં હતા હું એકલી. એવું તારામાં તો બાપા પણ તારામાં તો આ સસલા જેવું છે પેલા ઈરકા સસલા જેવું મારા ઓલી બટર પીધા તને મારી જેવી હતી મારા ઓલી પૈસા લો. તો જો ગાઈસ પપ્પા છે દેસી કોમ જોવા માટે ચોક બીજા હા કરી દીધો હતી જો તો જો ગાઈસ હોય તો પૂજાને કોમ કાજ કરી ખાસ કે બતાવજો હું લાવી બતાવજો એથી હું આમ બતાય કે પીલું પીલું આ આવી સસલા જેવું પીને હા હા હર્ષકા નહીં સેમ સસલા જેવું નહીં અરે રૂસા વાળું નહીં બતાવજો ચલા મારી વારી હા 30 રૂપિયા લીધા તાર ઘેર બનાવી જાતે ચા કોમ્પ્યુટર નહીં આ તો બેટા હવે કરજો હા કર લો યાર 100 વાગી જાય મેં કરી દેવ મેં આલી દીધું હું આ હું લાવી ગરમ પહેરવા નહીં મારા માટે મારા માટે સાચું બોલે છે કા મારા માટે પ્યારી જલો સચિનજી એવું પ્યારી વાળી હા કઈ લાઈન તો તમારા માટે લીધું કોઈ બંધવાને નહીં આ મોંમાં આવી તો તે જો પહેરો બેટા હું તો બધું બનાવી કરવા જાઉં છું ચા પીવા આવું તો તો